बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री पांच महामंगलपुरी धाम की, स्वामी श्री लालदास जी महाराज की, जगत गुरु श्री आचार्य महाराज की, कृष्ण प्रणामी धर्म की, वीतक पर्व की, समस्त सुंदर साथ की प्रणाम। चतुष्षष्ट्यां मणिस्तंभे चतुर्दिक्षु विराजितम् तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनम् कृष्णमकमलपत्राक्षम् सच्चिदानन्दविग्रहम् सखीयोधान्तरचरम् प्रणमामि परात्परम् प्रणमामि परात्परम् वन्दो सद्गुरुचरण को करो प्रेम प्रणाम अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जिना श्री प्राणनाथ निज मूलपति श्री महेराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की, चर्चा प्रारंभ होता है सुनो साथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा श्री महामती कहे ए साथ जी भया चर्चा का वखत अब तुम सुनियो चित्त दे लाल आगे आए बैठे इन तखत लाल आगे आए बैठे इन तखत। बोलो श्री लालदास जी महाराज की।
ટુકડે માંગે ફેર છીપ રહે જુદે જુદે આવે દીદાર કો એક બેર જોરી ભર કે લ્યાવહી ટુકડે માંગે ફેર શ્રી રાજ આરોગત હેત સો કિનકી જોરી કે સો बतावत अपने ए ल्याया में राजी होवे तिन पर बाते हंस हंस करे बनाए मैं अजमावत तुमको इनाम मजलो पहुँचाए मोमिन राजी होए के बाता करे दिल खुश ए दिन कવામાં પાવહી રહે કદુજે હિલમિલ તુમ સિરવાના દજ્જાલ કા કુટુંબ કબીલા આસા રહે बहुत भला सूरत में संग जोश जबराइल खास संग जोश जबराइल खास बोलो श्री लालदास जी महाराज की पूर्ण ब्रह्म परमात्मा राधा कृष्ण श्री राजश्यामाजीની અસીમ કૃપા ગુંદાસરા ગામની આ દિવ્ય ધરતી શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરનું પવિત્ર પ્રાંગણ તેમાં મહામતી સ્વામી શ્રી લાલદાસજી વિરચિત વિતક કથાનું સુંદર આયોજન કથા શ્રવણ કરવા પધારેલા ગુંદાસરા ગામના ભાવિક ભક્તજનો તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાહજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ. સમજાય છે ને બધાને કથા સુંદર સાહજી? આનંદ આવે છે? કેટલી કૃપા છે લાલદાસજી મહારાજની. જે શબ્દ અમુક વખત ક્યારે કાનમાં પણ ન ગયો હોય ને એ અમૃતની ધારા લાલદાસજી મહારાજ વરસાવી રહ્યા છે કે કથા જેમ નદી જેમ એક પહાડમાંથી નીકળી અને કલકલ કરતી સાગરને મળે એમ હવે આ કથા તેમના લક્ષ્ય તરફ નજીક આવતી જાય છે અને જેમ નજીક આવે ને એમ એમનો વેગ વધે. નદી જેમ સમુદ્રની નજીક આવે ને એમ એનો વેગ વધે. એમ કથામાં પણ એમ જ છે. વેગ પણ વધે છે અને સુંદર સાથને કષ્ટ પણ છે. બે ધારાની અંદર સુંદર સાથ આવ્યા છે. રાજજીને ઈશ્કન સાહેબી બતાવી છે,
બ્રહ્મપ્રિયાઓને દુઃખ જોવું છે, અક્ષર બ્રહ્મને પ્રેમ જોવો છે. એટલે બધા જ સ્વાદ બ્રહ્મપ્રિયાઓ જાગણી લીલામાં લઈ રહી છે. સાથે સાથે શ્રવણ કરી અને આપણે પણ એમાં સરાબોર થઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે મંદસોરનો દિવ્ય પ્રસંગ શ્રવણ કર્યો. મંદસોર પહેલા 2 મિનિટ માટે કે દિલ્હીથી શ્રીજી કામા પહાડી ગયા, સાકુમારબાઈની જાગણી ન થઈ, ઉલટી ભઈ ફતે કે સુંદર સાત બાર મોમીનને એમ હતું કે સાકુમારબાઈ જાગી જશે, પણ પરાસ્ત થયા. એટલે કામા પહાડીથી શ્રીજી આમેરથી સાંગાનેર જયપુર થોડોક સમય દર્શન થયા શબ્દ માત્રના. ત્યાંથી ઉદયપુર આવ્યા. ઉદયપુરથી શ્રીજી નીકળે છે, ત્યાં પણ સુલતાને ચડાઈ કરી એટલે હાહાકાર મચી ગયો. શ્રીજી નીકળે છે મંદસોર તરફ આવવા અને પાછળથી સુલતાન ચડાઈ કરે છે એટલે સુંદર સાથ દુખી થઈ જાય છે. એમના માટે પરમાત્માની કૃપા વરસે છે મંદસોરની દિવ્ય ધરતી ઉપર અને કિરંતરના 6 પ્રકરણ આશીર્વાદ સ્વરૂપ અવતરણ થાય છે. એ હજુ આપણે એમનું ગાયન કરીએ છીએ. ત્યાર પછી મંદસોર આવ્યા અને મંદસોરમાં પણ આવી અને સુલતાનના જે પહેરેદારો હતા એમને મંદસોર પણ ચડાઈ કરી કે વૈરાગીઓ હવે, કારણ કે એનું લક્ષ્ય હતું સુલતાન હવે 1 સેકન્ડ માટે પણ શાંત રહેવાના નથી. કારણ કે ખબર પડી ગઈ કે ઇમામ આવી અને ગયા, પણ હું ઓળખી ન શક્યો. એટલે તેમની પાછળ એમની નજર છે. જ્યાં આ વૈરાગીઓ જાય છે બ્રહ્મમુનિઓ, ત્યાં પાછળ ચઢાઈ કરે છે. મંદસોરમાં પણ ચઢાઈ કરી. એક જ હવેલી હતી ત્યાં, પણ હવે બન્યું એવું કે ફરતી બાજુ મંદસોરમાં કર્ફ્યુ લાગી ગયો. એટલે સુંદર સાથ હવે એક જગ્યાએ રહે તે સંભવ નથી. રાજ્યે આજ્ઞા કરી કે જ્યાં છો ત્યાં જ રહી જાઓ. અને આપણે શીખવાડી તો દીધું છે ઉદયપુરથી, ફકીર બની ગયા છો, હવે માગવામાં શું શરમ, માંગીને ખાઓ. સુંદર સાથને શરમ નથી, કારણ કે પરમાત્મા ક્યારે મળે કે લોક લાજ મર્યાદા મેલી તબ જ્ઞાન પદવી પાઈ. તમે દુનિયાના લોકોથી શરમ રાખશો, તમારી ઇજ્જત રાખશો કે મારી ઇજ્જત શું, મને શરમ છે, તો પરમાત્મા નહીં મળે. મીરાબાઈને જોયું ને તમે કે પગ બાંધત ઘૂંઘરું મીરા નાચી. એક પુત્ર વધુ હતી, એક સારા પરિવારની, પણ એમને પરમાત્માના પ્રેમમાં, કૃષ્ણના પ્રેમમાં એ દીવાની બની અને લોક લાજ મૂકી દીધી. ત્યારે આજે હજારો વર્ષ થયા, આપણે મીરાનું નામ, જ્યારે પ્રેમનું નામ આવે ને ત્યારે મીરા આપણા જીભ આગળ તુરંત આવી જાય. એટલે જ્યાં સુધી લાજ શરમ હોય ત્યાં સુધી ગુરુ આજ્ઞા તમે શિરોધાર્ય પણ ન કરી શકો અને પરમાત્માને પામવામાં પણ વિક્ષેપ આવે. ગોપીને પાગલ કીધી કેમ? કે પા એટલે પ્રેમ અને ગલ એટલે એમાં ગળી જવું. ગોપી કૃષ્ણના પ્રેમમાં ગળી ગઈ એટલે એને પાગલ કીધી. અને આ દુનિયામાં, આ સંસારમાં પરમાત્મા મળ્યા છે ને એ પાગલોને જ મળ્યા છે, ડાયાને કોઈને નથી મળ્યા. પાગલને જ પરમાત્મા મળ્યા છે, કારણ કે શુદ્ધ બુદ્ધ વિસરી અને પરમાત્માને પ્રેમ કરે છે. એવી રીતે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ બ્રહ્મ મુનિઓને કીધું, શેઠ સાહુકારો હતા ઉદયપુર સુધી, પણ હવે તો ફકીર બની ગયા. માંગવામાં શું શરમ, માંગીને લઈ આવો અને ખાઓ. સુંદર સાથે આનાકાની નથી કરી. મંદસોર શહેર આવે મધ્યપ્રદેશમાં,
કોઈ ગયા છો? ત્યાં મોટો સત્સંગ ભવન બની રહ્યો છે અને તેમનો ઉદ્ઘાટન પણ થઈ ગયું. મોટો ઉત્સવ થયો હતો. મંદસૌરની દિવ્ય ધરતી ઉપર સ્મારક બન્યું પ્રાણનાથજીનું. આ વર્ષે જ ક્યારેક જજો પન્નાધામ જાઓ ત્યારે એ મંદસૌરની દિવ્ય ધરતી ઉપર સુંદર સાત જુદા જુદા થઈ ગયા. કોઈ એકાબીજાને મળી શકે નહીં દિવસના, જ્યાં સુધી કર્ફ્યુ હોય ત્યાં સુધી. પછી રાત્રે તોફાન શાંત થાય ત્યારે જે માંગીને લાવ્યા હોય એ એક જગ્યાએ બધા મળે અને ટુકડા એકત્રિત કરે બધા ભેગા અને બાઈજુરાજે મહારાણી દાળ બનાવે. બધા જ સુંદર સાત રાજજી મહારાજ શ્રીજીને ભોગ લગાવે. સુંદર સાતજી વિચાર કર્યો, માંગવું સહેલું છે કે અરબો ખરબોપતિ હતા સુરતના સુંદર સાત, અને ઈ ચોરી ખભા પર રાખી અને ભિક્ષામ દેહી કહેતા હશે ત્યારે એને દુઃખ થતું હશે કે સુખ થતું હશે એ તો વિચારો. પણ અહીંયા સુંદર સાત જ કહે છે કે મોમીન હોય રાજી બાતા કરે ખુશ દિલ. કે મહેલની અંદર તો રહેતા હતા, પરિવારમાં રહેતા હતા, પણ અત્યારે તમારી પાસે પણ બંગલા ગાડી પરિવાર હોય પણ તમે ખુશ છો? છે કોઈ ખુશ? જેટલા ખુશ મહેલમાં ન હતા ને એટલા જાગણી યાત્રામાં નીકળ્યા છીએ શ્રીજી મહારાજની સાથે. ભલે ભીખ માંગવી પડે પણ સુંદર સાથના ચહેરા મુરઝાયા ન હતા. એક કરુણ રસની કથા સાંભળી અને મને ને તમને ભાવુક આપણે થઈ જાય, આંખમાં આંસુ આવે કે સુંદર સાથને કષ્ટ થયું તો થયું, માગ્યું પણ હતું ને. એટલે રાજજી કહે છે કે મેં અજમાવત તુમકો ઇન મજલો પહોંચાય. શ્રીજી મહારાજ અજમાવે છે. ઉદયપુરમાં પણ અજમાવ્યા કે જે સહન શક્તિ હોવી જોઈએ એ ન હતી. સાહુકાર હતા એને ગરીબ પ્રત્યે થોડુંક આમ તેમ હતું ને ગરીબ હતા એને સાહુકાર સુંદર સાત પ્રત્યે મન મોટાવ હતો. અને જ્યાં સુધી એક દિલીની અંદર ન આવે ત્યાં સુધી જાગણી કાર્ય સંભવ ન હતું. પણ શ્રીજીએ ફરી અજમાવ્યા મંદસૌરમાં કે ફકીર તો થઈ ગયા છે પણ હજુ અંદર ગુમાન નથી ને, એ માગી શકે છે કે નહીં? કારણ કે જે માગવા આવે ને, મારીને તમારી ઘરે ને તમે કેવા શબ્દ કહો, હું ને તમે કે ભાઈ કમાવા જેવડા છો, કામ કરો, માગીને ન ખવાય. કઈ છે કે નથી કહેતા? સુંદર સાધને નહીં કીધું ભાઈ? રાજજીએ કીધું કે હું અજમાવું છું તમને, તમારી પરીક્ષા કરું છું કે તમને હજુ શરમ છે કે નથી. પણ કીધું મરો પણ માંગો નહીં, અપને તન કે કાચ પરમારથ કે કારણે માંગન મોહે ન લાજ. કે મારા માટે તો મને હું મરું પણ ન માંગું એ મારા માટે, પણ પરમાર્થ માટે મારે માંગવું છે. મારા સુંદર સાથ જે જમાત 5000ની થઈ ગઈ છે એમાં 5000 તો નહીં માંગવા જતા હોય ને. કોઈ ગરીબ હોય, કોઈ વડીલ હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ બાળક હોય, એ બધા ના નીકળતા હોય. એટલે કહે છે કે પરમાર્થ કે કારણે માંગત ન મોહે લાજ. બીજા માટે મને માંગતા શરમ આવતી નથી. અને પછી પણ કહે છે કે માંગન મરણ સમાન હૈ, મત કોઈ માંગો ભીખ. મરવા જેવું થાય ને માંગવા માટે. પછી કહે છે કે માંગન સે મરના ભલા, એ સતગુરુ કી શીખ. માંગવું કરતા તો મરી જાવું. જાઓ ઔરંગાબાદ અને ત્યાં એક રાજા છે ભાવસિંહ હાડા, જોઈને આવો કે એની અંદર જાગણીની કેવી તલબ છે. એટલે મુકુદાસજી મહારાજ ત્યાંથી ઔરંગાબાદ જાય છે અને શ્રીજી મંદસૌરમાં 8 મહિના રહી અને જમાત સાથે ઉज्जैन तरफ निकले छे। यहाँ से आए सीता मऊ, तहाँ से नौलाए, तहाँ से आए उज्जैन 28 मजले। मंदसौर थी घणा बधा गाम
નોલાય છે. 28 મજલ 28 દિવસનો પડાવ થતા થતા મંદસૌરથી શ્રીજી મહારાજ ઉજ્જૈનની દિવ્ય ધરતી ઉપર આવે છે. સમય હતો ભાદરવા સુદ છઠનો દિવસ અને ધનબાઈની ઘરે શ્રીજી મહારાજ પધરામણી કરે છે. જે સુંદર સાથના નામ ઉજ્જૈનમાં છે ને એ બધા જ સુંદર સાથે આ પૂરી જમાતને જમાડી છે, ભંડારો કર્યો છે. એહ તેરી રહમ કભી ખુશી કભી ગમ, ક્યારેક ખુશી તો ક્યારેક ગમ દુઃખ હતું મંદસૌરમાં. હવે ઉજ્જૈનમાં સુંદર સાથ ખુશમ ખુશ દરરોજ ભંડારા. મંદસૌરમાં ભૂખ્યા પણ રહ્યા ને ટુકડા પણ માંગ્યા, પણ હવે ઉજ્જૈનની દિવ્ય ધરતી ઉપર દરરોજ સુંદર સાથ રસોઈ ઉત્સવ કરે. 5000ની જમાતને કેટલો આનંદ મંગલ થાય. અહીંયા તમે 100ની સંખ્યામાં કદાચ હશો તો આપણે લાસ્ટમાં જ્યારે ભંડારો પ્રસાદ હોય કેટલો આનંદ મંગલ હોય. 5000 સુંદર સાથની જમાત હોય, સાથે શ્રીજી હોય, ત્યારે કેટલો આનંદ સુંદર સાથ કરતા હશે. અને આ ઉજ્જૈનમાં 22 દિવસ સુધી શ્રીજી રહ્યા, ચર્ચા કરી, આનંદ મંગલ કરાવ્યો. એક પ્રશ્ન પૂછી લો. 22 દિવસ આ ત્રીજી વખત આવ્યું. ક્યાં ક્યાં આવ્યું સુંદર સાંજે? જ્યોતિબેન સિદ્ધપુર, બીજો સિદ્ધપુર અને ત્રીજો આ, અને ચોથો પણ એક પ્રસંગ ગયો એ બિહારીજી મહારાજ ફરી પાછા મોકલે છે નવતનપુરીથી દિલ્હીમાં. પ્રેમજી, સંઘજી અને નાગજીને, એ ત્રણને મોકલે છે ને ત્યારે એ પણ 22 દિવસ ફરી પરીક્ષા કરી અને ફરી નવતનપુરી જાય છે. 3 જગ્યાએ મુખ્ય 22 દિવસનો પ્રસંગ છે. 22 દિવસ ઉજ્જૈનમાં રહી અને શ્રીજી ત્યાંથી નુનેરે ગામ આવ્યા. ઘણા બધા હવે નાના નાના ગામડા લેતા લેતા पन्ना तरफ प्रयाण करे छे। तहाँ एक दिन रह के पहुंचे बुढ़ानपुर में, तहाँ एक दिन रह के चले मजल ईद से। नुनेरे थी बुढ़ानपुर आव्या अने तहाँ से आए औरंगाबाद। बुढ़ानपुर थी औरंगाबाद तमे पन्ना जाओ ने त्यारे सतना जता होय त्यारे बुढ़ानपुर रस्तामां आवे छे रेलवे स्टेशन। जोई लेवाना घणा बधा गाम आवे छे त्यारे वितकमां तमे श्रवण कर्युं हशे तो ज खबर पड़शे के श्रीजी महाराज अहीं आव्या हता। नहींतर उपरथी जशे त्यांथी श्रवण नहीं, कारण के केटला गाम सुंदर साथ नगर नगर अने गाम गाम जागणी। लास्टमां हूँ तमने आंकड़ो बतावीश के आटली जग्याए श्रीजी गया। पछी कीधुं महामती कहे मोमिनो ए मंदसौर से वितक आगे औरंगाबाद की बात बड़ी गुजरत। हवे औरंगाबाद पण मध्य प्रदेश में ज आवे। मंदसौर थी सीतामऊ, सीतामऊ थी नलोई, नोलाई, नोलाई थी नुनेरे, उज्जैन थई अने हवे औरंगाबाद आवे छे। त्यां राणा के मुल्क से आए रामपुरे के ढोर, दुधलाई डेरा किया, तहाँ किया दज्जाले सोर। उदयपुर थी आवता था ने मंदसौर तरफ, त्यारे वजमा रामपुरा अने दुधलाई बे गाम आव्या हता। त्यां पण श्रीजी एक हवेली बांधी अने रह्या हता। केवी रीते करे 5000 ની જમાત હોય એટલું બધું તો મોટી હવેલી ન મળે। વધારે રહેવાનું નક્કી થયું હોય तो श्रीजी महाराज त्या तुरंत ज ईटू पड़ाव्या। दुधलाईमां ईटू पड़ावे, सुंदर साथ बधा ज कामे लागे अने हवेली एक ऊभी करे। अस्तल, काचू अस्तल अने ए क्या नाता हशे। विचार करवा जेवी वात नथी। आपणे आ केटલું तैयार मळ्युं छे। जे सुंदर साथे कुर्बानी आपी छे ने जागणी लीलानी अंदर
એના નામ શ્રવણ કરવાથી પણ તમારા મનના સંતાપ મટી જાય એવા એ કર્મઠ સુંદર સાથ હતા. અને પછી ત્યાંથી तब वहां से मुकुंदास और केशवदास खीमाई और वल्लभ भेजे पाउसी पास. मुकुंदास जी ने, केशवदास जी ने, खीमाई भाई ने वल्लभ भाई ने ચારને ઔરંગાબાદ ભાવસી હાડા પાસે મોકલે છે. અને ત્યાં જઈ અને મુકુંદાસજી મહારાજ 2-3 મહિના રહ્યા, પણ સિદ્ધાંત હતો કે ત્યાં બેસી અને વેદાંત પક્ષની ચર્ચા કરી. પણ એને એમ થયું કે હવે મને ભાવસિંહ હાડા મળશે કે નહીં, કારણ કે રાજા હતો. અને પહેલાના જમાનામાં જ્યારે રાજાશાહી હતી ને, ત્યારે બધા જ રજવાડામાં એના પર્સનલ પંડિતો હોય, ઋષિઓ હોય, ગુરુઓ હોય. બધા રજવાડામાં તમે અયોધ્યામાં જોજો, અયોધ્યાની જે રાજ્ય હતું દશરથ રાજાનું, એમાં નહોતા પંડિતો હતા, ઋષિ મુનિઓ હતા. મહાભારતના દર્શન કર્યા હોય તો દ્વાપર યુગમાં, તો એમાં પણ ગુરુ રાજા પાસે સંતો, મહંતો, ઋષિ મુનિઓ હતા. એમાં અહીંયા પણ ઔરંગાબાદમાં એક રામદાસ મહંત હતા. એ ભાવસિંહ હાડાના રાજગુરુ હતા. અને મુકુંદાસજી મહારાજે વિચાર્યું કે મને જે કામ શ્રીજીએ સોંપ્યું છે કે તમે ચેક કરીને આવો કે તે રાજા જાગે એમ છે કે નહીં. એટલે હવે હું એમનેમ કેમ પાછો જાઉં, પૈસા તો કઈ હતા નહીં. માગી અને 2 રૂપિયા ઉઘરાવ્યા. 2 રૂપિયાની રેશમી થેલી લીધી, રેશમી કાપડ લીધું અને કાપડની જાતે થેલી બનાવી. અને એમ આમ તેમ મંદસોરમાં ફરતા હતા ને ઔરંગાબાદમાં, ત્યાં આ એમનો રામદાસ મહંતે પૂછ્યું કે એલા ક્યાં તું ફરે છે? એટલે એને વાત કરી કે રાજા સાથે મારે મુલાકાત કરવી છે. અને શ્રીજી આવી રીતે અમે જાગણી કાર્યમાં નીકળ્યા છીએ, વ્રજરાજની વાત કરી. ત્યારે રામદાસ મહંત ઈર્ષા હોય જ્ઞાતિમાં બહુ જ ઈર્ષાથી મુકુંદાસજી મહારાજને દંડાનો માર માર્યો અને નાલાને પાર કરાવી દીધા કે જો હવે તું ઔરંગાબાદમાં મને મળ્યો સામો તો તને હું અહીંયા ને અહીંયા મારી નાખીશ, તો ઔરંગાબાદ છોડીને જતો રહે. એટલે રામદાસ મહંતે માર્યા. એટલે મુકુંદાસજીને એમ થયું કે આની અંદર બેઈમાની છે, તે મને મળવા દેશે નહીં રાજાને, તો હવે હું શું કરું? તો નક્કી કર્યું, કોઈએ કીધું કે એક દેવીનું મંદિર છે, ત્યાં દરરોજ રાજા સવારે દર્શન કરવા આવે છે. તો મુકુંદાસજી મહારાજે જે રેશમી થેલી હતી ને, એમાં થોડોક પ્રસાદ અને ભાગવતના અને વેદાંતના પ્રશ્નો લખી અને થેલી રાખી દીધી પોતાના હાથમાં. અને દેવીના મંદિરને પછવાડે તે છુપાઈ ગયા મુકુંદાસજી મહારાજ. અને રાજા દર્શન કરવા આવ્યા એવી થેલી રાજાને હાથમાં આપી દીધી, ઓળખાણ ન કરી. થેલી આપી એટલે રાજાએ થેલીને શિર ઉપર પ્રસાદ અને એ પ્રશ્નને શિરે લગાવી અને મુકુંદાસજી મહારાજને પોતાના મહેલમાં બોલાવે છે અને કહે છે કે પૂછી હકીકત શ્રી રાજ કી, કહા હૈ સ્વામી કૃષ્ણદાસ. શ્રીજીનું નામ એને કૃષ્ણદાસ રાખ્યું. શું કામ? કે કૃષ્ણની ભક્તિ જ સર્વોપરી છે. શ્રીજી મહારાજ અક્ષરાતીત શ્રી કૃષ્ણની જ ભક્તિ એ જ સ્વરૂપ એના હૃદયની અંદર હતું. એટલે વિતકમાં લાલદાસે લખ્યું કે ભાવસિંહ હાડાએ એ નામથી બોલાવ્યા કે પૂછી હકીકત રાજ કી, કહા હૈ સ્વામી શ્રી કૃષ્ણદાસ. કે કૃષ્ણદાસ ક્યાં છે? તુમકો ક્યો કર ભેજ્યા, કહો અપની દિલ આસ. તમને અહીં શા માટે મોક્યા છે એ તમે મને વાત કહો. અને ખોલ પાતી પढ़ने लगा, मीने प्रश्न भागवत और लिखे वेदांत के विचार होने लगा तन. પ્રશ્ન જોયા એટલે ખુશ થઈ ગયા. અને ત્યાં પેલો રામદાસ મહંત બેઠો તો, કહાં દજ્જાલ બેઠા હતા રામદાસ મહંત. તીન ઈર્ષ્યા કે વખત વચન કહે સ્વરૂપ બે વિરાજ. બે મહંતે ઈર્ષાથી કીધું
કે રાજા આ સાધુ તો બે કૃષ્ણના સ્વરૂપો બતાવે છે, એ શાસ્ત્રોથી વિરુદ્ધ છે. શાસ્ત્રની અંદર બે કૃષ્ણના નામ ક્યાંય નથી. આવા પંડિતના તો મુખ પણ ન જોવા જોઈએ અને આને રજવાડામાંથી તમે બહાર કાઢો. ત્યારે ભાવસિંહ બોલ્યા, એસી કહે કહો તુમ, એ તો ભલા બતાવત હૈ નિજ સ્વરૂપ બતાવત. કે રામદાસ મહંત, તમે એવું કેમ બોલો છો? એ તો સારી વાત બતાવે છે, પરાક્રમની ઓળખાણ કરાવે છે. ભાવસિંહે જાણી લીધું કે રામદાસ મહંતના દિલમાં દજ્જાલ છે, કુફળતા છે. એટલે એને કીધું કે મુકુંદાસ મહારાજની ઉતારો, એમને રહેવાની વ્યવસ્થા મારા મહેલમાં કરો. ત્યારે રામદાસ મહંતે કીધું કે એમની સેવા તો હું કરીશ. ત્યારે મુકુંદાસજી મહારાજે વિના વિલંબે કહી દીધું કે એક વખત તો એને મારી સેવા કરી દીધી. પીઠ બતાવી રાજાને. ત્યારે પીઠ ઉપર દંડાના સોટા પડ્યા હતા ને, એ ચાબુકના નિશાન હતા. ત્યારે રાજાએ ગાળ આપી અને રામદાસ મહંતને ધક્કો માર્યો કે મારા રાજ્યની અંદર કોઈ સંત આવે એમની સાથે તું આવું વર્તન કરે છે. જા, તને હું દેશવટો આપું છું, મારા રાજ્યમાંથી તું અત્યારે ને અત્યારે નીકળી જા. એટલે રામદાસ મહંત નિરાશ થઈ જાય છે અને પછી કહે છે કે કાંઈ નહીં. મુકુંદાસજી કહે છે કે તે ભલે રહ્યા, તમારા જે રાજગુરુ છે ને અહીંયા બધા ગોર, એમને મારી સાથે મુલાકાત કરાવી અને પ્રશ્નની આપલે કરી, શાસ્ત્રાર્થ કરાવો. ત્યારે પંડિતો ઘણા બધા હતા એટલે એને 80 પ્રશ્ન તૈયાર કર્યા. મુકુંદાસજી મહારાજે 23 પ્રશ્ન તૈયાર કર્યા. શરત રાખી કે 15 દિવસ થાય એટલે બેઉને એકાબીજા પ્રશ્નના જવાબ આપી દેવાના અને જેની હાર થાય એને જૂતાનો હાર પહેરાવી અને આખા ઔરંગાબાદમાં સવારી કાઢવાની. કારણ કે હરામનું ખાતા હતા પંડિતો, એટલે રાજાએ એક કિમિયો કર્યો અને ત્યાં સુધી કોઈને વેતન આપવામાં નહીં આવે. જ્યાં સુધી પ્રશ્નના જવાબ નહીં આપો ત્યાં સુધી દરરોજ રજવાડામાંથી 20 રૂપિયા એક પંડિતને મળતા હતા. ત્યાં સુધી કોઈને વેતન આપવામાં નહીં આવે જવાબ ના આપો ત્યાં સુધી. મુકુંદાસજી મહારાજે તો તુરંત જ 80 પ્રશ્નના જવાબ આપી દીધા. પણ આ 23 જ પ્રશ્નના જવાબ 15 દિવસ થઈ ગયા તોય પંડિતો ન આપી શક્યા. એટલે પંડિતો નમી અને મુકુંદાસજી મહારાજ પાસે આવ્યા કે મહાત્મા, તમારા ગુરુએ તમને આવું શીખવાડ્યું છે કે કોઈની રોજી રોટી ઉપર પાટું મારવાનું? જો આવું શીખવાડ્યું હોય તો તમે અમારી ઉપર કૃપા કરો, કાંઈક કરો. અમે બાળ બચ્ચા વાળા, અમે શું ખાઈએ? રાજાએ અમારી તનખા બંધ કરી દીધી છે. ત્યારે મુકુંદાસજી મહારાજ રાજાને કહે છે કે રાજા, એને આ પ્રશ્નના જવાબ ક્યારેય નથી આવડવાના. ક્યારે? કારણ કે એ તો છળ જગતની અંદર દેવી દેવતાઓની અંદર રમી રહ્યા છે અને આ તો નિરાકાર કે પાર કે તિન પાર કે ભી પાર ત્યાંનું જ્ઞાન છે. આને ક્યારેય ખબર નહીં પડે. તેમની ઉપર રહેમ કરો. અને પછી જે 10-20 રૂપિયા મળતા હતા એને 10 રૂપિયા આપ્યા અને 10 મળતા હતા એને 5 પણ દરબારમાં એને રાખ્યા. એ મુકુંદાસજી મહારાજની મહેરથી. અને ત્યારે પછી કહે છે શ્રીજીને, મુકુંદાસજી મહારાજને કહે છે भावसी हाड़ा राजा के बुलायो श्रीजी साहेब जी को असवारी लेवो तुम लेवो हथीनी बूंदी से और घोड़ा देते हैं हम केवू 5000 ની જમાતનું સ્વાગત કરે બધા માટે ઘોડા અને શ્રીજી માટે હાથી औरंगाबाद थी मोकले छे वच्चे बूंदी गाम आवे छे ત્યાં આખી મારી ઘોડા છે અને ત્યાં હાથીઓ છે જેટલા જોઈ એટલા સવારી કરવા માટે તમે મંદસોરથી શ્રીજી મહારાજને વાજતે ગાજતે ઔરંગાબાદમાં લઈ અને આવો અને સાથે ખર્ચાના રૂપિયા પણ રાજા આપે છે
અને એક हवेली बूंदी में रहने को लिख दई, तहाँ श्री बाईजी को राख्या इन बात सिखामण दई। કે બાઈજીરાજ મહારાણી માટે એક જુદી હવેલી મહિલા સુંદર સાથ માટે અને શ્રીજી મહારાજ માટે પણ જુદી હવેલી। અને આए मिले मंदसौर में ले चले श्रीजी को, आए पहुंचे औरंगाबाद भरी मुलाकात हवेली में। ई सुंदर साथ 5000 ની જમાત હાથી અને ઘોડા ઉપર બેસી નાના નાના રસ્તા હશે ત્યારે, કોઈ નદી હશે, કાંટા કાકડા ઝાખરા, ત્યારે આવા રસ્તાઓ હોય। કેવો સમય હતો ત્યારે, એ બધા આવતા હશે બ્રહ્મ મુનિઓ પરમહંસો, એની શોભા તમે ક્યારેક, મને તો એ જ પરમધામ મને જવાનું જરાય નથી સુંદર સાચી, કે હું પરમધામના દર્શન કરું, પરમધામના ચિંતવની કરું, મૂલ મિલાવામાં બેસું, મને તો જાગણી લીલા ઉપર એટલો પ્રેમ કે મારા ધણીએ તમે લીલા તો જો કરી। એ સુંદર સાથ આવતા હશે તો એ દ્રશ્ય કેટલું સરસ લાગતું હશે કે કોઈ વડીલ હશે, કોઈ વૃદ્ધ હશે, કોઈનો હાથ પકડવો પડતો હશે, કોઈ એમ જ ઘોડા પર ચડી ગયા હશે, કોઈ ધીમે ધીમે ચાલીને આવતા હશે, કોઈ ટેકો કરતા હશે। એ સુંદર સાથ કેટલા હળી મળીને રહેતા હશે। આવ્યા औरंगाबाद અને ભાવસી આए કે લગા દો કદમ, દેખ દીદાર ઇન समय કૃત કૃત જાને આતમ। ભાવસી હાડા શ્રીજીના ચરણોમાં દંડવત પ્રણામ કરી નમી ગયો, લગા સેવા કરને ઉત્સવ રસોઈ જબ, દઈ જાગા હવેલી અપની ભઈ સેવા ઇનકી તબ। હવે આટલી જમાત આવી એટલે તુરંત જ રસોઈની વ્યવસ્થા કરવી પડે। અને એટલી જમાતની નાની જગ્યામાં વ્યવસ્થા ન થાય ત્યાં તો મોટા પાંડાલ જ હોય। ઉત્સાહી રસોઈ થવા લાગ્યો અને એક મોટી હવેલીની અંદર શ્રીજીની પધરામણી કરે છે અને સુન નરસૈયા કે શબ્દ કીર્તન તિત હુઆ મગન। જ્યારે નરસૈયાનું કીર્તન ગાવા લાગ્યા ને ત્યારે આપ લગા નાચને જ્યોકર કરે મોમીન। ભાવસી હાડા એક નાચવા લાગ્યા આત્મ સ્વરૂપે, એટલો એને પ્રેમ થયો કે શ્રીજી સામે એ નાચવા લાગે છે નરસૈયાનું કીર્તન સાંભળીને। ભગત ભાવ જોર રહે સેવે પરમેશ્વર, સક કછુ ન આવહી ભગત ભાવ ઉપર। ભક્તિ ભાવથી ખૂબ સારી સેવા શ્રીજીની કરે, તીન અપને અંદર પધરાવત શ્રી રાજ, રાસલીલા કે કીર્તન રાજી હોવે ઇન કાજ। પોતાના જ મહેલની અંદર હવે શ્રીજી મહારાજની પધરામણી કરી અને કીર્તન કરાવ્યા। પછી શ્રીજી મહારાજ ધીમે ધીમે કુરાનની વાત કરે છે કે કુરાનમાં પણ લખેલું છે કે બ્રહ્મપ્રિયાઓ એ કોમની અંદર પણ આવી છે। ઇમામ મહેદી પ્રગટ થઈ ચૂક્યા છે, ક્યામતના 7 નિશાન જાહેર થઈ ચૂક્યા છે અને હવે બાદશાહ સુલતાનને જગાવવો છે। ત્યારે ભાવસી હાડા કહે છે કે શ્રીજી, મારા દરબારની અંદર મારા 4 કર્મચારીઓ છે, તે મુસલમાન છે અને જો તમે તેને સમજાવો અને જો એ માની જાય તો હું સુલતાન સામે લડાઈ લડવા તૈયાર છું। અને એ 4ને શ્રીજી કહે છે કે 4ઓને તમે બોલાવો। 4 સાથે શ્રીજી મહારાજ ઇમામ મહેદીની વાત કરે છે કે આવી ગયા છે અહીં આખરી ઇમામ, બિના એક મોહમ્મદની સનંદ સંભળાવે છે ત્યારે એ લોકો માની જાય છે। એમાં એક છે જહાન મોહમ્મદ, એ માની જાય છે, શ્રીજીના ચરણમાં આવે છે અને એક માને છે। એક આવે એ કોમની અંદરથી તો એકની કેટલી નિંદા થાય, એટલે એને એ બાજુ બોલાવે છે, શાસ્ત્રાર્થ થયા જ કરે છે। પણ એ જ સમયે ભાવસી હાડાનું મૃત્યુ થઈ જાય છે। વાકા ભયા જબ ભાવસી હાડાનું મૃત્યુ થયું અને પછી તેમની ગાદી ઉપર તેમના જે 4 કર્મચારી હતા ને એ જહાન મોહમ્મદ તેમની ગાદી ઉપર આવી ગયો, ફતેહ મોહમ્મદ, અને પછી શ્રીજીનું ચાલે ગાદી ઉપર એ આવી ગયો, હિન્દુની ગાદી, હિન્દુ રાજાની ગાદી ઉપર મુસ્લિમ આવી ગયો। એટલે શ્રીજી
પાછળ તે ઔરંગાબાદની અંદર હવે કહે છે કે આ વૈરાગીઓને અહીંથી આપણે હાંકી કાઢવા જોઈએ અને દિવસ આથમવાની તૈયારી હતી. શ્રીજીને ખબર પડી ગઈ કે આની દાનત બગડી ગઈ છે એટલે સુંદર સાધને કીધું કે તમે બધા જ એકત્રિત થઈ અને તમે આગળ રસ્તો પકડો બુઢાનપુરનો, હું પાછળ આવું છું. અને કરફ્યુ લાગી ગઈ. બધા જ દરવાજે એક ભવાની ભટ્ટ હતા, એ ભડકલ દરવાજે મળ્યા અને એને કીધું કે તમારા ઇમામ ક્યાં છે? ત્યારે એને પત્તા ન બતાવ્યા. જ્યાં ઇન્સ્પેક્ટર, જ્યાં આવી સિક્યુરિટી, એ જ ઘરની અંદર શ્રીજી બેઠા હતા, પણ કોઈને જાણ થઈ નહીં. અને રાતોરાત ત્યાંથી નીકળી અને પછી શ્રીજી મહારાજ આવે છે બુઢાનપુર. અને બુઢાનપુરથી આવી અને વચ્ચે એક લાલદાસજી મહારાજ પ્રકરણ મોકલે છે શુક્રાના આ કોટના, કે ભવિષ્ય પુરાણથી લઈ પહેલો દિવસ લીલાનો, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ ને પાંચમો દિવસ, પાંચમા દિવસની લીલા સુધી બ્રહ્મપ્રિયાઓ ઉપર વ્રજમાં છે, રાસમાં છે. બરાબર નવતનપુરીમાં મહામંગલપુરી ધામની અંદર બ્રહ્મપ્રિયા ઉપર કેવી મહેર ઉતરીને ઈ શ્રીજી મહારાજે શુક્રાનામાં એક પ્રકરણ ઉપર મોકલી દીધી કે બધી જ જગ્યાએથી બ્રહ્મપ્રિયાઓને ઉગારી લીધી. અને હવે ત્યાંથી શ્રીજી કહે છે કે તહાં સે આયે દેવગઢ, તહાં રહે દિન ચાર, રામ ટેક કા રાજા થા, તહાં કિયા ન કિન વિચાર. હવે શ્રીજી ઔરંગાબાદથી ગામ ગામ ફરતા દેવગઢ અને ત્યાંથી રામનગર આવે છે. ક્યાંથી નીકળ્યા હતા? કામા પહાડી થી આમેર, આમેર થી સાંગાનેર, સાંગાનેર થી જયપુર, જયપુર થી ઉદયપુર, ઉદયપુર થી રામપુરા, રામપુરા થી દુધલાઈ, દુધલાઈ થી મંદસોર, મંદસોર થી સીતામऊ, સીતામऊ થી નોલાઈ, નોલાઈ થી નુનેરે, નુનેરે થી ઉज्जैन, उज्जैन થી બુઢાનપુર, બુઢાનપુર થી ઔરંગાબાદ, ઔરંગાબાદ થી કાપસ્તાની, કાપસ્તાની થી એચલપુર, એચલપુર થી દેવગઢ અને દેવગઢ થી હવે રામનગર આવે છે. કેટલા ગામ શ્રીજી મહારાજે જાગણી યાત્રા કરી. અને ઉहाँ से चल के आए रामनगर, भाई मजले दरमियान में ए सुख सब ऊपर. કીધું તું ને કે હજરતે હજ ઇત કરી લેને કો મક્કા, ફતેહ કરી દજ્જાલ કી, કુછ કરી દારુલ બક્કા. હવે દારુલ બક્કા ભગવતીપુરી ધામ તરફ ધીમે ધીમે કરતી એ યાત્રા પહોંચવા આવી છે. वहां से चल के आए रामनगर, भाई मजरे दरमियान में ए सुख सब ऊपर. કે વચ્ચે કેટલા ઠેકાણે રોકાવું પડ્યું એ વાત અહીં હવે શ્રીજી આગળ બતાવી રહ્યા છે. એક સમદ ઘોડા અશ્વારીકો હાજર, શ્રી રાજ તાવ પર વિરાજત સંગ મોમીનો કા લશ્કર. હવે શ્રીજી મહારાજ માટે સમદ નામનો ઘોડો, શ્વેત રંગનો, શ્રીજી અહીંયા સુધી पैदल यात्रा करी. भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए. भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए, जगाने प्राणनाथ जी आए, जगाने प्राणनाथ जी आए. हो भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए. भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए. सबसे पहले श्यामा जी आए, सबसे पहले श्यामा जी आए. 313 साथ जगाए, 313 के साथ जगाए. फिर से दिखाया ब्रजराज, जगाने प्राणनाथ जी आए. फिर से
मंगलपुरी से पद्मावती तक, तक श्री प्राणनाथ जी पैदल चल कर, श्री प्राणनाथ जी कर साथ जगाया बेसुमार, जगाने प्राणनाथ जी आए। श्री प्राणनाथ जी को रूह है प्यारी, श्री प्राणनाथ जी को रूह है प्यारी, रूह है पिया पर जाई बलिहारी, रूह पिया पर जाई बलिहारी, आशिक मासूक की है बात, जगाने प्राणनाथ जी आए। श्री इंद्रावती जी का यही नारा, नारा लूला पिंगला साथ है प्यारा, लूला पिंगला साथ है प्यारा, पहुँचावे पकड़ के हाथ, जगाने प्राणनाथ जी आए। पहुँचावे पकड़ के हाथ, जगाने प्राणनाथ जी आए। ओ भूली है दाम की जमान, जगाने प्राणनाथ जी आए। भूली के दाम की जमान, जगाने प्राणनाथ जी आए। बोलो श्री प्राणनाथ प्यारे की। रामनगરમાં આવી એક સમદ ઉપર, સમદ ઘોડા ઉપર શ્રીજી અસવાર થયા, શ્રી રાજ તાપર વિરાજત સંગ મોમીનો કા લશ્કર। હવે શ્રીજી નથી કહેતા શ્રી રાજ। ક્યારે આ ઘોડો આવ્યો? મહેર સિંહાસન બેઠક, મહેર ચવર સિર છત્ર, सोबत सेना महेर की, दिल चाहे महेर वाजंत्र। सुंदर साथ આગળ પાછળ ગાતા બજાવતા વગાડતા શ્રીજી વચમાં, થોડાક આગળ સુંદર સાથ, થોડાક પાછળ, અને એ જલુસ નીકળે છે, અને જલુસ તો નીકળે છે, પણ હજુ શ્રીજી કહે છે કે ટુકડા માંગીને ખાઓ। ત્યાંથી આવ્યા પછી તહા માંગત ટૂંકા ચલઈ, ચોરી ભરલી આવે, શ્રી રાજ કો હરો ગાય કે સાથ કો બાંટ દેવે। ઉજ્જૈનમાં શું થયું? જેવા સુંદર સાથ, જેવું ક્ષેત્ર અને જેવી શ્રીજીની પહેચાન, બધાને થોડા થોડા શ્રીજીની ઓળખાણ કરે। ઉજ્જૈન ક્ષેત્રની અંદર બધા ઓળખી ગયા, એટલે દરરોજ ભંડારા। રસ્તામાં ક્યાંક ક્યાંક માગવાનો પણ વારો આવે। કીધું ને કે હું તમને અજમાવીશ કે દિન રાત દુઃખ છે મોહજલ સંસારમાં, કે હવે પેલા મોહજલની કહું વાત, તેતા દુઃખ રૂપી દિન રાત। ક્યારેક દુઃખ હોય અને ક્યારેક સુખ હોય, પણ સુખ પણ ક્યારે રહેતું નથી અને દુઃખ પણ ક્યારે કાયમ રહેતું નથી। એ મારા ને તમારા મનનો વહેમ છે કે રાજ્ય મને દુઃખી કર્યા અને રાજ્ય મને આટલું બધું સુખ આપ્યું। પરમાત્માએ આ સંસારમાં પ્રકૃતિનું એટલું સરસ નિર્માણ કર્યું કે અદ્ભુત નજારો જોઈ અને મનુષ્ય વિસ્મય પામી જાય, પણ પરમાત્માએ સુખ દુઃખનું સર્જન કર્યું જ નહીં। કે જા તું ત્યાં જઈશ ને એટલે તને જ ખબર પડશે, તારા વિચારથી તું દુઃખી થાઈશ ને તારા જ વિચારથી તું સુખી થાઈશ। હું સુખ દુઃખનું સર્જન કરવાનો નથી। અત્યારે આટલી સરસ પ્રકૃતિ, જંગલ, જાનવર, કેવા જાનવર તમે જુઓ તો આમ અદ્ભુત એમ થાય કે આટલી સરસ રચના પ્રકૃતિની નદી, ઝરણાઓ, સરોવરો, બધા જ જળ ચેતન હું અને તમે બે જ, અને એના રખવાડા કરવા પરમાત્માને કોન્ફિડન્સ હતો કે મનુષ્ય જાતિ
કે મારી પ્રકૃતિનું રક્ષણ કરશે. આજે જંગલ કાપો, નદી તળાવને બાંધો, ગંદકી કરો. કોણ કરે છે? અત્યારે પ્રકૃતિને ખરાબ કરે છે કોણ? આપણે જ. દુર્ગંધ, મોટી મોટી ફેક્ટરીઓ, કલર નદીમાં, બધું જ. કોણ દુર્ગંધ? પરમાત્માએ એવું મોકલ્યું હતું. કેટલું સ્વચ્છ નિર્મળ આ જગત બનાવ્યું મારા ને તમારા માટે. એટલે જ કીધું કે પશુઓને બધાને આડા બનાવ્યા અને માણસ ઉપર અને મનુષ્ય ઉપર વિશ્વાસ હતો કે જશે દુનિયામાં એટલે મૂંગા ઝાડની રક્ષા કરશે, એટલે એને સીધો બનાવ્યો. મનુષ્યને સીધો બનાવ્યો, પશુઓને આડા બનાવ્યા. અને જેને સીધો બનાવ્યો એ આડો ચાલે અને જેને આડા બનાવ્યા ને એ સીધા ચાલે. એક વખત તમે કહો ને એટલે સીધા જ ખીલે આવી જાય. અત્યારે મનુષ્યને એમ કહેવું પડે કે ભાઈ તું માણસ થાય, એમ એને કેમ કહેવું પડે? કારણ કે એ એની ફરજ ચૂકી ગયો છે. દુનિયાના આ મોહમાયાના નશામાં એની ફરજ ચૂકી ગયો કે મારી ફરજ કઈ છે એ હું ને તમે ચૂકી ગયા ને એટલે તમે દુખી, ક્યારેક દુખી ને ક્યારેક સુખી. એટલે સંતોએ કીધું ને, સુખ અને દુઃખની જેને આવે નાહી હેડ કીને, આઠે પહોર આનંદ. અષ્ટપ્રહર સુખ અને દુઃખથી કોઈ અગાયા નથી, તૃપ્ત નથી થયા. એટલે અહીં ફરી પાછું દુઃખ આવે છે. શ્રીજી કહે છે કે જાઓ ટુકડા માંગીને લઈ આવો, સબ સાજ ફકીર કા શોભિત સબ સનંદ. મોમીનો ભેખ પહેચાન્યા ક્યાં પહેચાને અંધ. જે બ્રહ્મપ્રિયાઓએ જે ભેખ પહેર્યો છે, ફકીરી વેશ, નિર્ગુણ વેશ ધારણ કર્યો છે, એ દુનિયાના આંધળા લોકો એને શું ઓળખે? સાચી મોજ ફકીરમાં છે. વાહ વાહ રે મોજ ફકીરી કી. સાચી મોજ ફકીરમાં છે. કારણ કે એને આગળ પાછળ કાંઈ નથી જોવાનું, પણ એ જ ફકીર, એ જ સમાજ, એક સંત, એ સમાજ, એ જ સંત સમાજનું ગૌરવ છે. જગતની અંદર સંત ન હોય ને તો કહે છે એક એકની અંદર લાઈ પડે છે. ગમે એટલા બેઠા હશો, 500 કે 50, एक एकनी अंदर दावा नड़ बढ़े छे कि आग लगी संसार में जर्जर पड़े अंगार। अगर संत न होता संसार में तो जल मरता संसार। आ संसार ની અંદર સંત ન હોય ને તો આપણે ક્યારના જલીને મરી ગયા હોય। સંભાળવા વાળા કોણ? આવા પહોંચેલા સંતો। આજે એમની સાથે 500 માંથી 5000 ની જમાત નીકળી। જામનગર થી એકલા નીકળ્યા હતા, બંદા એકલા। આજે એના કેટલા ફોલોવર્સ નગર નગર શ્રીજીના નામ લેવાય। એટલે કીધું સંત ન હોતા સંસાર में तो जल मरता संसार। એ સંતોની વાત છે। જાય છે ટુકડા માંગવા, એક લડાઈ રાહ में દજ્જાલે કરી દરમિયાન, ભાઈ ગોંડો કે ગાવ મીને કરી બિન પહેચાન। કે ત્યાં શ્રીજીના ગોંડોનું કારણ કે આપણે પછાત એરિયો આપણે મધ્યપ્રદેશની અંદર જોઈએ છીએ। ગોંડ લોકોની વસ્તી લૂંટવા પણ આવે છે વૈરાગીઓને કે આને તમે લૂંટી લો। એટલે શ્રીજી કહે છે કે ફરી પાછા એક દિવસ આવ્યા, रामनगर आए पहुंचे रहे केतकी पर, तह स्थल बनाए के गणेश महंत के बराबर। रामनगर आवी पहुंच्या त्या केतकी नदी नो किनारो। आ जमात ने शू जोई? पाणी। नदी वगर चाले ज नहीं। ज्या ज्या पड़ाव कर्या त्या नदी कांठे ज कर्या। केतकी नदी ने किनारे स्थल बनाव्या के तंबू ताण्या અને બધા જ સુંદર સાથની જમાત ત્યાં રહેવા લાગે છે। पहले आए छतई मिले अपने कबीले समेत, और आया सुकई और जुरामन। હવે ઘણા બધા સુંદર સાથની જાગણી શ્રીજી કારણ કે આજુબાજુના ગામમાં હોય ત્યારે જતા હોય કે ન જતા હોય, હવે પોતાના ગામમાં આવ્યા, રામનગરમાં
નગરમાં એટલે રામનગરના સુંદર સાથ દોડે છે અને શ્રીજી મહારાજની આગતા સ્વાગતા કરે છે કે सूरत आया अपने तन मन धन और देवकी नंदन ईमान से और स्तुति देव शरण के કેટલા બધા સુંદર સાથ અહીં નામ લખ્યા છે ને, તો એ નામ સાંભળીને પણ આપણે પાવન થઈ જાય એવા સુંદર સાથ. એક સુંદર સાથની ઘરે હવે ફરી પાછો ભંડારો થશે અને એમ કરતા કરતા ભંડારામાં જ અત્યાર સુધી છે ત્યાંના એક કુંવર હરિસિંહ છે, એને વાત સાંભળી કે શ્રીજી આવ્યા છે તો તે તેમની ઘરે લઈ ગયો જમાતને અને तुम मेरे घर पधारो मैं सेवा करो तुम बात उनकी सुन के भया उसे हुक्म. श्रीजी ना पाड़े કારણ કે કઈ પાસ હતું તો નહીં. હવે વિચાર કરજો, એક પ્રશ્ન છે, જવાબ આપવો જ પડશે કે શ્રીજી નીકળ્યા જાગણી યાત્રામાં તો ક્યાંક માગી લીધું અને એવા તો બે જ પડાવ આવ્યા, પણ 5000ની જમાતે ખાધું શું હશે, ક્યાંથી આવ્યું હશે? હા, મેળતાથી સેવા આવતી હતી રાજા રામભાઈની કે ચપ્પલથી દવા સુધીની સેવા બધા જ સુંદર સાધની. પણ માગવું કેમ પડ્યું કે ક્યાંક કર્ફ્યુ લાગી ગયો હતો અને રસોઈ બની શકે એવો માહોલ ન હતો ને, ત્યારે જ માગવું પડ્યું. અત્યાર સુધી સેવા રાજા રામભાઈની જ આવે છે અને કહે છે કે સુરતસિંહ કહે છે કે તમે મારી ઘરે પધારો, આમંત્રણ આપે. શ્રીજી હાજ પાડી દે કે ભાઈ અમે આવશું, જા, તારું પણ કલ્યાણ, તારા ગામના લોકોનું પણ કલ્યાણ અને મારા સુંદર સાથ જે આવશે, કારણ કે કોઈ કોઈનો કણ ખાય ને એટલે અંતઃકરણથી આશીર્વાદ તો નીકળે જ. એ બ્રહ્મમુનિ જમે એ કેટલી બરકત હોય. એટલે કહે છે કે જુગતે બેઠા એ શ્રી રાજકો ભલી બેઠક ઉપર સાથ બેઠા તો એ પગથિયે કરે સેવા દિલ પર. કેવી કન્નક ગોઠવી, સુંદર સાથની કતારો ગોઠવી અને વચ્ચે થોડોક ઊંચો પાટ ગોઠવી અને શ્રીજી મહારાજને બેસાડ્યા અને પોતે રાજા હોવા છતાં ધોતી કુર્તું પહેરી અને એક સુંદર સાથને પીરસે છે. આ પ્રેમ છે. ભલે હું ને તમે ગમે એટલા પૈસાવાળા હોય અને તમે જમાડતા હોય, કોઈ પણ ને સુંદર સાથને જમાડતા હોય અને તમે જાતે પીરસો ને, એ ભાવ અલગ છે. સુંદર સાથજી આજે રાજા જાતે પીરસી રહ્યો છે અને પછી પાતર લગે પીરસને આપ ઉપર ઢોલે વાએ જુગતે અન જો પીરસ રહી સબ સામા પહોંચાય. ઉપરા ઉપર મનુહાર કરે છે, સુંદર સાથને પીરસે છે ઉપરા ઉપર. મેવા મીઠાઈ પકવાન કઈ જુગતે અથાને થી ઉપર કી પહેચાન. સુંદર સાથ મોરા પે પડ્યા હશે હમણાં બિચારા, કારણ કે ટુકડા માંગ્યા હતા તો ત્યારે પણ એવું તો ન મળે. કેટલી સરસ જમવાની વ્યવસ્થા. શ્રી રાજ આરોગ્ય સાથ સબ હુએ હે ત્રિપટ ઉપર બીડી તંબલ કી લે આગે ધરે એક. અને બધાને પાનના બીડા પણ આપે છે. એક સુંદર સાથ માટે પાન બનાવ્યા. અને હવે આ સુરતસિંહ રાજાને લઈ ગયો પોતાના મહેલમાં અટારી ઉપર અને પછી કહે છે કે મેં तुम्हारा दास हूँ, मुझ पर करी मेहनत, मैं उदास हुआ इससे होए मुझसे जेर एक. કે શ્રીજી તમે મારી ઘરે પધાર્યા છો, બહુ જ કૃપા કરી, પણ જે લોકો મારી ઈર્ષા કરે છે ને એને એનાથી મને બચાવી લ્યો. આવી વસ્તુ એને માંગી અને એને આવી વસ્તુ માંગી કે મારા આડોશી પાડોશી, મારા સગાવાલા બહુ જ મારી નિંદા અને ઈર્ષા કરે છે, એને તમે એનાથી મને તમે બચાવી લ્યો. હુકમ હુઆ તીનસે તેરા કારજ હોય સિદ્ધ, એ બાત અંકુર કી આવે ન જાગૃત બુદ્ધ. આ તો અંકુર હોય ને તો જ ઓળખી શકે, તો જ એની અંદર ફણકો ફૂટે અને જાગૃત બુદ્ધ આવે. પણ એને ન માંગવાની વસ્તુ માંગી લીધી. જેતા થા ઉનકા હિસ્સા તેતા लिया उन सुख, વિદા હોય ચલા દરબાર કો તબ બડા કસાલા દુઃખ. અને જેટલું અંકુર માફક હતું એટલું એને લીધું અને જેવો ત્યાંથી વિદાય થયો પોતાના દરબારમાં તો એની ઉપર મોટું કષ્ટ આવ્યું.
અને કિશોરી સિંહ અપના ન્યોતા હવે આનો જોઈ એક જોઈ અને બીજા લઈ જાય. એમની ઘરે રાજજી ગયા હતા તો કંઈક આપ્યું હશે એટલે હવે સુરજસિંહે મૂક્યું. હવે કિશોરીસિંહ રાજા લઈ જાય છે આ જમાતને. એ પણ એવી જ રીતે જમાડે છે અને પછી એ જ સમયની અંદર ઉત્સવ રસોઈ થાય છે. એ સમય દરમિયાન ફરી પાછો રામનગરની અંદર મરઘી પ્લેગની બીમારી પડે છે. પેલા ક્યાં આવી હતી? શાહજહાંપુર કોડિયામાં. અને હવે રામનગરની અંદર મરઘી પ્લેગ નામની બીમારી, ભયંકર બીમારી, ઘણા બધા મૂર્ધન્ય સુંદર સાથ જે અંગે સંગે હતા એ સુંદર साथ चालिया गया। रामनगर में हुआ साथियों का चलना, सुनियो नाम जिनके जिन सौंपया अपना तन। ईश्वर दास उदयपुर का ले चला कबीला संग, इन सौंपी आत्म अपनी पहुंचा संग कर जंग। आमा तो चिंतामणी महाराज पण गया। घणा बधा सुंदर साथना नाम छे। लालदास महाराजनी दीकरी श्यामबाई पण અહીં ધામમાં ગઈ। ઘણા બધા સુંદર સાથના નામ છે। અને કોઈક दिन ऐसा लया फिर दबदबा हुक्म से साथ सब दुधला भया, रहे विचार करने में। कारण के घणा બધા સંગી સાથીઓ ધામમાં ગયા ને એટલે સુંદર સાથ અંદરથી દુખી થયા। રાજજી महाराज श्रीजी महाराजे आवेशથી આ બીમારીને દબાવી દીધી અને એ જ સમયે રામનગર ઉપર સુલતાન રામનગરના રાજાને સુલતાન એક પત્ર લખે છે, નિવેદન પત્ર કે તારા રાજ્યની અંદર જે વૈરાગી આવ્યા છે એને તું ત્યાંથી હાકી કાઢ, નહીતર જો તારે એનું રક્ષણ કરવું હોય તો અમારી સાથે તું લડવા તૈયાર થઈ જા। એટલે રાજાએ સુલતાને પુરદલ ખાન ઉપર આ પત્ર લખ્યો અને પુરદલ ખાને એમના નોકર શેખ ખીદર એમના મંત્રીને કીધું કે શેખ ખીદર તું રાજા પાસે જા। અને રાજા કેવા જાય છે રામનગરના રાજા શ્રીજીને કે તમે તમારી જમાત લઈ અને અહીંથી નીકળી જાઓ। સુલતાન લડવા આવે છે મારી સામે, જો તમને હું મારી પનાહમાં રાખીશ તો હું એમની સાથે લડી શકું એટલું મારી પાસે સંપત્તિ નથી કે સૈન્ય નથી, એટલે હું એમની સામે લડી શકું તેમ નથી। તમે થોડાક દિવસ અહીંથી ચાલ્યા જાઓ, ફરી પાછા તમે આવજો। શ્રીજી રાહ જોવે છે કે સુલતાન જો આવતો હોય તો અમારે એમને જ મળવું છે, અમને ડર નથી, અમે ક્યાંય જવાના નથી। આવી રીતે 3 વખત રાજા મોકલે છે, શ્રીજી મહારાજ ના પાડે છે। એવામાં શેખ ખીદર આવે છે અને રાજાને ધમકાવે છે। ત્યારે રાજા કહે છે, શ્રીજી કહે છે રાજાને કે તમે નહીં ડરતા, જે અમને મારવા આવે, અમને પકડવા આવે એને મારી પાસે તમે મોકલી દેજો। શેખ ખીદર રાજા પાસે આવ્યો એટલે રાજાએ સીધું જ શેખ ખીદરને કહી દીધું કે તમે જાઓ, હવે મારે વૈરાગીની રક્ષણ કરવાનું જરૂર નથી, એની જાતે લડી લેશે, તમે જાતે જઈ અને એને બંદી બનાવો। શેખ ખીદર ભિખારી દાસને મોકલે છે અને ભિખારી દાસ એમની સામે જાય, શ્રીજીની સામે। જેવા જ શ્રીજીના દર્શન કર્યા ને એવા શરણાગત થઈ ગયા। શ્રીજીના સ્વરૂપના દર્શન કરી અને ખાલી એક શબ્દ કાનમાં પડ્યો ને તો એની પોતાની આત્માની ઓળખાણ થઈ ગઈ કે આ તો સાક્ષાત ઇમામ મહેદી છે। 3 દિવસ સુધી લગાતાર ચર્ચા કરી। ત્રીજા દિવસે ભિખારી દાસ ઉઠી અને શેખ ખીદર પાસે આવે છે કે આખરી જમાનાના ખાવિદ રામનગરની અંદર આવ્યા છે, ચાલ તારે દર્શન કરવા હોય તો। શેખ ખીદર કે હું આટલો મોટો સૈનિક અને હું એક સંત પાસે આવું, એમને હું ન આવું, પણ તું કહે છે કે તે આખરી જમાનાના ખાવિદ ઇમામ મહેદી છે તો ચાલ હું આવું। એમને તું કહી દે કે તમને આટલા અસવાર લઈ અને હું શેખ ખીદર મળવા આવું છું, મારી વ્યવસ્થા કરે। શ્રીજીને કેટલો આનંદ થયો હશે, કારણ કે આને જ જોતા હતા, શ્રીજીને આ જ લોકોને જોતા હતા। શ્રીજી કહે છે કે ભલે પધારો અને સૈનિક લઈ અને શેખ ખીદર જાય છે, પ્રણામ કરે છે, શ્રીજી માથે હાથ મૂકે છે, ચર્ચા સંભળાવે છે ને
તો શેખ ખીદરના હૃદયના ટુકડે ટુકડા કે આ જ મારા આખરી જમાનાના ખાવિદ છે, ઇમામ મહેદી છે. અને ત્યાંથી આવે છે અને રાજાને કહે છે કે ધિક્કાર છે રાજા, રામનગરની અંદર આજ 2 વર્ષ થવા આવ્યા, આ સંત ઇમામ મહેદી તારા રાજ્યની અંદર આવ્યા છે, તું તેના દર્શન કરવા પણ ગયો નથી, તને ધિક્કાર છે. ત્યારે રાજા કહે છે કે હું પણ આમંત્રણ આપું. એટલે કારણ કે શેખ કિદર શ્રીજીના થઈ ગયા એટલે જે વિરોધીઓ દજ્જાલો હતા એને એમ કીધું કે વૈરાગી પાસે ભૂરકી છે, જેવા તમે પ્રણામ કરવા જાઓ એવે ભૂરકી માથે નાખે અને તમારા જ કરી દી. એટલે રાજા ડરી ગયો કે હું તેમની પાસે નહીં જાઉં, હું તેમને આમંત્રણ પણ આપીશ, તેમને ભંડારો જમાડીશ પણ ખરા, પણ હું તેમની પાસે ન જાય, કારણ કે અંકુર વગર કાંઈ જ મળતું નથી. રાજાએ ભંડારો કર્યો, પોતાના બગીચામાં બોલાવ્યા અને દૂરથી સામે ગયા પણ પ્રણામ પણ કર્યા નહીં. આ છે રામનગરની બીતક. અને પછી શેખ ખીદર કહે છે કે લાવો હવે હું સંદેશો મોકલું સુલતાનને કે આખર જમાનાના ઇમામ મહેદી રામનગરમાં આવ્યા છે. શ્રીજી હું આ સંદેશામાં શું લખું? ત્યારે શ્રીજી કહે છે કે તે જેવું તારી આંખથી જોયું હોય એવું જ તું લખ. હું શું કામ કહું કે હું ઇમામ મહેદી છું? તે તારી આંખે જોયું છે એ તું લખીને સંદેશો મોકલ. અને શેખ ખીદર પછી સંદેશો લખી અને દિલ્હી મોકલે છે. અને આ બાજુ શ્રીજી મહારાજ ગઢા બાજુ આવવા પ્રયાણ કરે છે અને ત્યાંથી લશ્કરને લઈ અને ગઢા આવે છે. ગઢા આવે છે તો ત્યાંના રાજકુમારને પણ એમ થાય છે કે આ વૈરાગીઓને હું લૂંટી લઉં. શ્રીજીને લૂંટવાનો વિચાર આવે તો પછી એ ખુવાર ન થઈ જાય? ખુવાર થઈ ગયા કે આક્રમણ કર્યું સેના, આપણે જે જલુસ હતું બ્રહ્મ મુનિઓ ઉપર ગઢાના સુબેદારે. અને શ્રીજી કહે છે કે લાગી લાનત ગઢે કો, ગઢાને લાનત લાગી, ગઢાની ભૂમિ ખુવાર થઈ ગઈ. આજ સુધી એમાં એક પત્તું પણ ઉગતું નથી. જ્યાં સુધી મહાપ્રલય થશે ત્યાં સુધી એ જમીન તેવી જ રહેશે. અને પછી કહે છે કે ગઢે કી મજલ में आया रामनगर याद, तिनकी मजल कहत हो सुनियो साथ खबर. કે હવે ગઢા આવી અને રામનગરની મજલ ફરી પાછી યાદ આવે છે, કારણ કે એક વ્યક્તિને ત્યાં મળવાનું હતું. सूरत से ईमान लिया देख के दीदार, शक मन में ना रही देखा धनी नीरदार. सुनिया तातम इनने देखी हक सूरत, ये बात में इनसो कहूं कौन लिया ये प्रतीक ईद. सूरत सिंह પહેલા ભંડારો કર્યો હતો ને, એ सूरत सिंह તારતમ ગ્રહણ કર્યો હતો. એટલે સુરતસિંહને મનમાં દબદબો રહી ગયો કે હું આ વાત કેને કરું? તો એને દેવકરણને ખોજ્યા. देवकरण कौन? छत्रसाल महाराजना भत्रीजा. गया दीवान देवकरण पे सुनी एक में बात, तुम्हारे आगे कहत हो मैं देखी हक जात. चलो मेरे साथ तुम, मैं कराऊं दीदार, केतकी पर रह रहे देखो धनी निर्धार. देवकरण ने लई અને કેતકી નદીના કિનારે જ્યાં શ્રીજી મહારાજના અસ્થલ છે હવેલી, ત્યાં દેવકરણને લઈ અને જાય છે છત્રસાલના ભત્રીજા. ન્યાય દીવાન દેવકરણ को देख के लगे कदम, शक कछु न રહ્યા सिर पर चढ़ाया हुकम. શંકા રહિત થાય અને કીધું કે હુકમ કરો, મારા યોગ્ય કઈ સેવા હોય તો તમે મને કહો. थोड़ी चर्चा सुन के दिल की भागी सक, मैं महाराज सो कहो ओ ईमान ल्यावे बेसक. चर्चा श्रवण કરી અને વિશ્વાસ લઈ આવ્યા અને કીધું કે આ વાત મહારાજા છત્રસાલને કહાની કરીશ અને તે બેશક વિશ્વાસ ઈમાન લઈ અને આવશે. અબ સેવા કે સાથી કહો. આ વાત થઈ ત્યારે હવે રામનગરની અંદર ઘણા બધા પૂરા 5000ની જમાત થઈ ગઈ છે. એટલે એકલા સેવા ન થાય, કોઈ 5 વ્યક્તિથી સેવા ન થાય, સેવાદારો પણ કમસે કમ 50 જોઈએ. તો રામનગરની અંદર સેવાને બાંટે છે, બટવારા કરે છે.
कि केशवदास अब सेवा के साथी कहो रामनगर में मोदी खाने की सेवा सो हुई पति राम से केशवदास और जयंती हुए शामिल पति राम। आमा जेना जेना नाम आवता होय ने એમાં માનજો કે અમારા નામ ઈ છે, નામથી જ કામ છે। આમાં ઘણા બધા સુંદર સાતના એવા નામ છે કે અત્યારે પણ એ નામ છે આવે છે। केशवदास और जयंती हुए शामिल पति नाम के और जयंती पानी पिलावत साथ की सेवा करी है। कोई पानी पीवानी सेवा करे, कोई पानी भरवानी सेवा करे, कोई जंगल मांथी लाकड़ा लई आववानी सेवा करे, कोई लाकड़ा कापवानी सेवा करे, कोई लाकड़ा फाड़वानी सेवा करे, कोई अस्तर बनावानी सेवा करे, कोई रसोई करवानी सेवा करे, कोई शाकभाजी सुधारवानी, કેટલી બધી સેવા। અને આ બધી જ સેવાઓમાં એક પ્રમુખ સેવા છે કે બધી સેવાઓનો વહીવટ કરવો। બધી જ સેવા રામનગરની અંદર સુંદર સાથને શ્રીજી મહારાજ બાટી દે છે। અને 11 આ વખતે 11 ઉત્સવ કૌશલ્યા કે પધરાએ ઘરો રાજ સેવા કરી ભલી ભાત સો પૂરે મનોરથ કામ। કૌશલ્યા બાઈ નામના એક સુંદર સાથ રામનગરની અંદર 11 વખત એને ભંડારો કર્યો। 11 વખત 5000 સુંદર સાથની જમાતને જમાડ્યા। એ કૌશલ્યાબાઈ અહીંયા પણ ધન્ય ધન્ય થઈ ગયા અને પરમધામમાં પણ ધન્ય ધન્ય થઈ ગયા। આપણે આજે 5 સંતને 5 સાધુને જમાડવા હોય ને તો વર્ષો વીતી જાય, વર્ષો। आज बोलावीने काल बोलावीने केम आवशे, पण तमे एक वखत नम्र थईने जाओ ने कोई दिवस ना न पाड़े। पण आपणी अंदर जे गांठ छे के ई केटला मोटा पण कोई मोटा नथी, बधा ज सुंदर साथ छे। ये जे अत्यारे जे गादी उपर छे एनुं जीवन तो आपणाथी पण सरळ छे, આપણાથી પણ સરળ સ્વભાવ છે, પણ આપણે મનમાં એવી ગાંઠ વાળી લીધી કે એટલા મોટાને કેમ બોલાવવા, એક ફોન કરો ને તુરંત જ આવે। આ કૌશલ્યાબાઈએ 11 ઉત્સવ કર્યા। સ્વયં રાજ્ય હતા, સ્વયં પ્રાણનાથ, એમની સાથે મર્દોની જમાત હતી। એને ક્યારેય નાનક નહીં આવી હોય કે હું કેમ કહું, પણ વારા ફરતી વારા 11 ઉત્સવ કર્યા। દોયે ઉત્સવ દિવાળી ઉદય ધરો ઘરો પધરાઈ अपने एक भतीजा काशी जान गुरु बैरागी पने। आम करता करता घणा बधा भंडारा उत्सव थया અને 7મી મજલ આયે ગઢે 1 मास 13 दिन हुकुम हुआ श्री राज का जाओ सुल्तान पे मोमी। हजी ट्राई मारे हजी के 1 महीनो અને 13 દિવસ ગઢાની અંદર રહ્યા અને શ્રીજી હજુ લાલદાસને કહે છે કે હજુ તમે સુલતાન પાસે જાઓ, એક વખત સુલતાનને ઢંઢોળી આવો, કારણ કે સુલતાન પણ હવે ચેનની નીંદ નથી, તાના માના એક સાથે છે। તમે જેને યાદ કરતા હોય ને સંસારમાં, જેને તમે અધિકમાં અધિક યાદ કરતા હોય ને તેમ સમજી લેજો તમને યાદ આવતા હોય ને તો એ પણ તમને એટલા જ યાદ કરતા હોય। સાકુમાર ભાઈ અહેનિસ ચાહે છે કે ઇમામ મહેંદી ગયા, હું ઓળખી ન સકી, અને અહીંથી ઇમામ મહેંદી કહે છે કે હજુ તમે સાકુમાર પાસે જાઓ। એ કેવા શ્રીજી હશે કે સાકુમાર ભાઈ કે ખાतिर, સાકુમાર કે खातिर देखो 12 मोमिन जाते, निस्बत धाम की जान कर साथ जी क्या क्या कष्ट उठाते। कैसे होगे सुंदर साथ, कैसे होगे प्राणनाथ, कैसे मोमिन थे वो खासल खास। કે એક આત્મા માટે કેટલી વાર રિટર્ન ગયા। કહે છે કે હજુ તમે જાઓ, અને લાલદાસજી તેમને આદેશ કરે છે। અને ગઢે મેં आई मिली बाई धर्मा डोकरी, ईमान ल्याई सुनते कछु संगना इन करी। बुंदेली भाषाમાં ડોકરી ને ડોસીમાં કહેવાય, આપણી ભાષામાં બુંદેલી ભાષામાં ડોસીમાં ને ડોકરી કહે, એટલે ધર્માબાઈ ડોકરી
ત્યાં લાકડા વીણવા જંગલની અંદર લાકડા એકત્રિત કરતા હતા. જે વારો ભરાય સાંજ થાય ને ત્યાં 2 રૂપિયા 2 પૈસા જેટલું એ કમાતા હતા. અને એમાંથી ચણા લાવે અને ચણા 2 રૂપિયામાં શું આવે, 2 પૈસામાં કઈ ન આવે. ચણા ખાય અને પેટ ભરી પાણી પી અને સૂઈ જાય. આખો દિવસ આ કામ કરે. આ ધર્માભાઈ ડોકરી અષ્ટપ્રહરમાં આવશે. જ્યારે શ્રીજી મહારાજ જ્યારે ભોગ લગાવે છે છત્રસાલ મહારાજ, ત્યારે ધામી સુંદરસાલ અલગ અલગ કટોરીમાં પકવાન બધી જ વસ્તુ લઈ આવે ને, ત્યારે ધર્માભાઈ શરમની મારી મુઠ્ઠી એક ચણા લાવે છે. શ્રીજીનો થાળ તૈયાર થઈ જાય છે, છુપાવે છે ધર્માભાઈ. જેમ સુદામાએ તાંદૂળ છુપાવ્યા હતા ને એમ, કે આટલો મોટો થાળ છે અને હવે આ મારા ચણાનું શું? ત્યારે શ્રીજી કહે છે કે ધર્માભાઈ તમે શું લઈને આવ્યા? ત્યારે પોટલી બતાવે છે. ધર્માભાઈ એ પોટલી લઈને શ્રીજી પાસે જાય છે અને એમાં ચપટી ભરી અને ચણા ખાય છે. અને શ્રીજી મહારાજ ત્યારે એક કિમિયો બુદ્ધિના સાગર, મહાન બુદ્ધિના સાગર શ્રીજી શું કહે છે કે ચણા ખાવાથી, રાત્રે સૂતી વખતે 1 મુઠ્ઠી ચણા ખાવાથી કફ ન થાય, કફ અને પિત્ત ન થાય. એટલે દરરોજ 1 મુઠ્ઠી ચણા ખાવાના. એટલે ધર્માબાઈના વખતમાં આજે પણ મજલિસમાં દરરોજ મુઠ્ઠી ચણા સુંદરસાલને પ્રસાદમાં મળે છે. અને ધર્માબાઈની વાત પણ રહી ગઈ ને કે ગરીબ છે એવું કાંઈ શ્રીજીએ ન કીધું, કે ચણા ખાવા જ જોઈએ. આ છે મહાન બુદ્ધિ. અને આ ધર્માબાઈ ડોકરી ત્યાં ગઢાની અંદર મળે છે. અનંત રામ આયા ઓર આયા ઘનશ્યામ, હરવાઈ સંગ ઇનકે ઓર સદાનંદ ઇષ્ઠામ. ઘણા બધા સુંદરસાલ અહીંયા મળે છે શ્રીજી મહારાજને. અને આ વખતે પૂસ સુદ 5 કો બિરજુદય ખબર, રામનગર રાજાને અસ્તલ ખોદ્યો ભલી તર. હવે લાલદાસનું લશ્કર પણ સુલતાનને સંદેશો આપી અને આવી જાય છે. અને આ બાજુ પોષ સુદ 5મના દિવસે જે અસ્તલ બનાવ્યા હતા કેતકી નદીના કિનારે શ્રીજી મહારાજે, એ રામનગરમાં રાજાએ એનું નિશાન પણ રહેવા દીધું નહીં, ખોદી અને ફેંકી દીધા. સુન કાન દુઃખ પાયા હુઆ ગઢા ખરાબ, જ્યો ખોદો અસ્તલ કો તાકો રહે ન પકડો તાવ. કે આ સાંભળી અને શ્રીજી મહારાજને દુઃખ થયું અને એ સમાચાર એને ગઢામાં મળ્યા. એટલે કહે છે કે ગઢાને પણ લાનત લાગી. જબ દેવકરણ વિદા ભये, જબ પૂછી શ્રી રાજને બાત, તુમ અપના ઠોર છોડ કે ઓર મુલક ક્યો જાત. હવે દેવકરણને શ્રીજી પ્રશ્ન કરે છે કે દેવકરણ, તમે તમારો મલક છોડી, ક્યાંના હતા? મૌના. તમે તમારો મલક છોડી અને રામનગરમાં આવીને કેમ વસ્યા? ત્યારે દેવકરણ કહે છે કે અમારા પરિવારમાં થોડોક મતભેદ થયો હતો, એટલે હું રિસાઈને નીકળી ગયો હતો અને રામનગરની અંદર આવી અને હું વસવાટ કર્યો. ત્યારે શ્રીજી એમને એ પણ કહે છે કે તું મારા માટે અહીં વસ્યો છે. તું એક માધ્યમ બનીશ સંદેશાનું, કે જે અત્યાર સુધી શ્રીજી કહેતા હતા કે રાજાને મનોરે રાણે રાય કાણે, ધર્મ જાતા કોઈ દોડો. અત્યાર સુધી રાજાઓને ઢંઢોળતા હતા કે ધર્મમાં, ધર્મ ક્ષેત્રની અંદર મરી મીટે એવો રાજા કોણ છે? અને હવે કિનારે આવી ગયા છે કાંઠે કે છત્રસાલ છે, પણ છત્રસાલને રાજાને સીધા કોઈ ન મળી શકે. ભલે તે મંત્રી કેમ ન હોય, વડાપ્રધાન પણ કેમ ન હોય. રાજાશાહી વખતની વાત છે. ડાયરેક્ટ રાજાને ન મળી શકે, રાજાના માણસો દ્વારા રાજાને મળી શકે. ભલે છત્રસાલ નાની રૈયતના રાજા હતા, પણ દેવકરણને કીધું કે તમે અમારા માટે રામનગર વસ્યા છો, તમને ધન્ય ધન્ય છે. हम सब राजा देखे पे काहू न देखा अंकुर, सकुंडल इन्हें परखी सो इनसो होसी मजबूर. કે ઘણા બધા રાજાઓને મેં જોયા, ઘણા બધાને ઢંઢોળ્યા, પણ સાકુંડલ અંદર જે રાજાની ખુમારી હોવી જોઈએ મેં અત્યાર સુધી ક્યાંય જોઈ નથી. જબ લાલ કો હુઆ હુકમ તબ જાયે દેખ્યા કુરાન, 16 સિપારે બીને મુસે હારૂન કા બયાન. હવે લાલદાસજી મહારાજ
આપણે પણ આપણા ઘરમાં સાક્ષાત દાન ધણી છે. લાલદાસજી મહારાજ કાંઈ પણ શુભ કાર્ય કરે ને તો વાણી ખોલી અને જોઈ લેતા હતા. આ બાજુ જે ફાલની ચોપાઈ આવે, જે સુગંધ કહેતા હોય એ લાલદાસજીએ અપનાવતા. અને અત્યારે એ લાલદાસજીએ ફાલ કાઢી અને એમાં નીકળ્યું કે મૂસાને કીધું કે તબ ખુદા ને દિયા મૂસે કો ભાઈ હાरून अब फिर उनका ना चले कर ना सके खून કે તા लिखा मूसे ने खुदाई सो करी अरज मैं क्यों कर लड़ो फेरू सो जोलो मेरी न करो गरज. કે મારે એક ભાઈ જોઈ. મૂસા એટલે કોણ? ખુદ પ્રાણનાથજી. અને હારૂન એટલે છત્રસાલ. અને ફેરૂન એટલે ઔરંગઝેબ બાદશાહ. હવે શ્રીજી મહારાજને ઔરંગઝેબ બાદશાહ સાથે લડવા માટે એક હારૂન ભાઈ છત્રસાલ મળવાનો છે એમ કુરાન સંદર્ભિત ફાલમાં લાલદાસજી મહારાજને સુગન થયા. એ આયત રાજ કો દેખાય લાલદાસ अपन को एक राजा मिले सो चाहिए मोमिन खास. કે શ્રીજી આ આયતની અંદર જે આયત ખુલી એની અંદર સુગન છે કે તમને હવે થોડાક સમયની અંદર એક ભાવિ રાજા મળવાના છે. એ વિચાર કરકે લાલ રહ્યા લશ્કર સે ચરણદાસ ગરીબદાસ પહોંચાए લશ્કર में. આ બાજુ લાલદાસે ઔરંગઝેબ પાસે પેગામ લઈ જવાનો હુકમ રદ કરી દીધો કે હવે ત્યાં જવું નથી, હવે મળવું છે શાકુંતલ સખીને. धर्मा मिली लाल को राह में राते तुम्हारी बात देवजी ने કરી છત્રસાલ આગે. ધર્માભાઈ ડોકરી ફરી પાછી, કારણ કે જંગલમાં જ રહેતા હતા એટલે ફરી મળ્યા અને કીધું કે તમારી વાત લઈ અને અમે દેવકરણને મઉ राजा छत्रसाल સુધી સંદેશો પહોંચાડવા તે ગયા છે. ये बात सुन लाल ने आए आगे करी श्री राज के बात अपनी होने लगी छत्रसाल आगे. लालदास जी खुश खुशाल થઈ જાય છે કે શ્રીજી મૌમાં તો આપણી વાત ફેલાવા લાગી કે આપણે અહીં સુધી પહોંચી ગયા છીએ. तब देवजी पास पढ़ाए संत दास धर्मदास पाती लिखी पहुंचाई कही क्यों संदेशो खास. કે હવે શ્રીજીએ સંતદાસ અને ધર્મદાસને દેવકરણની પાસે મોકલ્યા અને પત્રમાં ખાસ સંદેશો લખી અને મોકલ્યો. फिर अगर ऐसे भेजे लाल उत्तम जीवन और गोविंद दास को कमलावती रतन. સુંદર સાથને હવે સંદેશો લઈ અને ક્યાં મોકલે છે? મહુમાં. महामती कहे मोमिनो एक गड्ढा की वितक आगे कहो परना की जो है हक हुकम. आ गधानी वितक कही અને હવે પન્નાની વિતક આવશે. पहले सूरत सी सुनी बीच रामनगर देवजी को देखाया तो कहिया पैगंबर. सूरत सिंह ને પૈગંબર વચ્ચે કડી જોડવા માટે જેને મીડિયેટર કહેવાય, કડી છત્રસાલની અને દેવકરણની જોડવા વાળા સુરતસિંહ છે. એટલે કહે છે આયે રાજ રામનગર તહા વિરાજે બરસ દોહે મિલે દીવાન દેવકરણ ઈમાન લ્યાએ સોએ. રામનગરમાં દેવકરણ ઈમાન લાવ્યા હતા. उमंग अंग में आया कहो जाए छत्रसाल ए हकीकत सुन के होवेगा खुशाल. શ્રીજીની ચર્ચાથી પ્રભાવિત થઈ અને દેવકરણના મનમાં ઉમંગોના તરંગો ફૂટવા લાગ્યા કે આ સમાચારો છત્રસાલને આપું, તેની મહિમા સાંભળીને તે અવશ્ય પ્રસન્ન થશે. इन वास्ते रामनगर से चल के मऊ आए खबर करी महाराज को दिया पैगाम पहुंचाए. बोलो श्री प्राणनाथ प्यारे की. હવે દેવકરણ મહારાજ મઉ આવે છે. દેવકરણ અને છત્રસાલને સંદેશો આપે છે કે તમે જેની શોધમાં હતા ને એ નજીક આવી ગયા છે. બુદ્ધનો અવતાર, નિષ્કલંક બુદ્ધ અવતાર કે જેની તમે કેટલા વર્ષથી રાહ જુઓ છો? 12 વર્ષથી. औरंग अक्स राखत है लड़ाई इस्लाम दावत सब ठोरों की बुलाओ अपने ठाम. કે ઔરંગ અક્સ રાખત હે, ઔરંગઝેબ બાદશાહ તેમની સાથે વિરોધ કરે છે અને તેમની સાથે લડાઈ પણ ખૂબ કરી, પણ ઘણા બધા રાજાઓને તેણે ઢંઢોળ્યા
પણ તમારામાં એને વધારે ઈમાન છે। અંકુર અસલ કા સુનત ही करे चेतन बल दीवान के आगे बात કરી દેવકરણ। મહારાજા છત્રસાલ પરમધામની શાકુંડલ સખીનો અંકુર હતો। પોતાના ધામધણી શ્રી પ્રાણનાથજીની ઓળખાણ કરી અને સમાચાર સાંભળતા જ જાગ્રત બુદ્ધિ આવી ગઈ। આ સાગરો છે ને પરમધામની અંદર, એ સાગરો પરિભ્રમણ કરાવે। નામ શ્રવણ કરો ને એ તમારા દિલની અંદર આવી જાય। છત્રસાલ મહારાજને હજી મળ્યા નથી શ્રીજી, ખાલી વાત સાંભળી ત્યાં શ્રીજીનું સ્વરૂપ એના દિલની અંદર પધારી ગયું, વિશ્વાસ આવી ગયો। દિલ में विचारते लालदास पहुंचे, आए उत्तम दास आनंद सो वाणी राज की गावते। આ બાજુ મૌની અંદર લાલદાસજી અને ઉત્તમદાસજી વાણી ગાતા ગાતા ગાયન કરતા કરતા મૌ નગરીની અંદર પહોંચે છે। સુને શ્લોક મહારાજ ને भागवत के कहे लालदास, तब श्री जी साहेब के चरण की दिल में लई आस। भागवतना श्लोक थी लालदासजी महाराजे छत्रसाल महाराजने अवगत કર્યા કે એની ઓળખાણ થઈ જાય કે દેવાપી સંતનોર ભ્રાતા મરુશ્ચેક્ષ્વાકુ વંશજ કલાપ ગ્રામ આશા તે મહાયોગ વલાન્વિતો તાવી રૈત્યમ કલેરંતે વાસુદેવાન શિક્ષિતો। કે આ બે પુરુષ છે અને ત્યારે છત્રસાલ મહારાજ અંદરથી ઓળખી જાય છે કે આ તો મારા ખાવિદ છે। શ્રીજી સાહેબજી કો બુલાવને જાઓ દેવજી તુમ। છત્રસાલ મહારાજ ઓળખી જાય છે કે હે દેવકરણ, તમે શ્રીજી મહારાજને બોલાવી અને અહીંયા લઈ આવો। લાલ ઉત્તમ કો લે જાઓ સામે આએ બોલાવન હમ। કે લાલદાસજીને અને ઉત્તમદાસજીને સાથે લઈ જાઓ અને સામે હું પણ સામૈયા તૈયાર રાખી અને આવું છું। તહાં સે વિદા હોए કે આए અગરિયે પહોંચે, રીજાએ મિલતે રાજ કો સેવા કરી સમેત કબીલે। મૌથી ચાલીને દીવાન દેવકરણ લાલદાસ ઉત્તમદાસ સાથે લઈ અને અગરિયા પહોંચે છે। મહારાજા છત્રસાલ સાથે થયેલી મુલાકાત શ્રીજીને સંભળાવે અને શ્રીજીને પ્રસન્ન કર્યા અને દેવકરણજીએ સપરિવાર સહિત શ્રીજીના ચરણમાં શરણાગત થયા અને હવે શ્રીજી અગર્યથી આવે છે। આજે શ્રીફળ મેં કીધું તમને ન હતું, પણ કારણ આપણે પુષ્પવૃષ્ટિ કરશું, લઈ લઈએ પુષ્પ બધા સુંદર સારા। ચોપાઈથી પન્ના ધામની અંદર શ્રીજી મહારાજનું આપણે અગવાની કરીએ। चले अगरिये से मिले परने पहुँचे आए, डेरा किया मलाई में ठोर झंडे की चित ल्याए। सुनो जी ठोर झंडे की चित ल्याए। बोलो श्री प्राणनाथ ધીમે ધીમે શ્રીજી મહારાજની જમાત પન્નામાં કિલકિલા નદીના કિનારે પહોંચે છે। ડેરા કિયા અમરાઈ મેં, ત્યાં એક અમરાઈ અમૃતનો ઘાટ છે કિલકિલા નદીના કિનારે। કે નદી કિલકિલા तीर पे उतरे परमहंस आए, तीर में सिरदार अक्षरातीत देख अपना ठोर सुख पाए। કે જેવા શ્રીજી પન્ના ધામની અંદર પહોંચ્યા ને ત્યાં ધરતીની અંદર વાઇબ્રેશન થયું। શું કામ? કે સતયુગની અંદર જ્યારે ઉમા અને પાર્વતી બુંદેલખંડની પરિક્રમા કરતા હતા, પોતાનું એક સુખપાલ વિમાન લઈ અને ઉમા અને પાર્વતી સતયુગથી એ બુંદેલખંડની પરિક્રમા કરતા હતા, ત્યારે એ સુખપાલ નીચે ઉતારી અને
ભગવાન શંકર જ્યાં અત્યારે ગુમ્મટ અને બંગલા છે ને ત્યાં દંડવત પ્રણામ કરતા હતા સતયુગમાં, ત્યારે ઉમાએ પૂછ્યું કે હે પતિદેવ, અહીંયા તો નથી કોઈ મને મંદિર નજર આવતું, નથી કોઈ બેહુરી નજર આવતી, તમે અહીંયા કેમ પરિક્રમા કરો છો? ત્યારે ભગવાન શંકરે કીધું કે હે ઉમા, 28મા કળિયુગના અંતમાં ઇન્દિરા અને સુંદરા નામની બે દેવી આ સંસારની અંદર પ્રગટ થશે અને અહીંયા મુક્તિ પીઠની સ્થાપના કરશે. અને અહીંયા એ મુક્તિ પીઠમાં જે પણ કોઈ જગતના જીવાત્મા આવશે ને એની ત્રિકાળ મુક્તિ સત્ય છે. અહીં મુક્તિ પીઠની સ્થાપના થશે. એટલે કહે છે કે શિવ શંકર કહ ગયે ઉમા से ऐसा कलयुग आएगा, विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाएगा. विंध्याचल पर्वत बुंदेलखंड અને પન્ના નગરીની અંદર શ્રીજી મહારાજનું પદાર્પણ થાય છે ને ત્યાં ગૌણ લોકો દોડીને આવે છે કે તમે આનું જલ ન પીતા, આનું જલ પીશો તો તુરંત જ પ્રાણ નીકળશે. ઝેરી નદી છે, પક્ષીઓની ઉપરથી પ્રવાહિત થાય તો તેના પર ચડી જાય છે, બની જાય છે. તમે આનું જળ ન પીતા. ત્યારે નદી અને પાણી વગર સુંદર સાથે ચાલે કે અમારી સાથે તો ઝેર પીવા વાળા પણ સાથે છે અને ઝેરનું અમૃત બનાવવા વાળા પણ સાથે છે. દ્વાપર યુગની અંદર જમણા નદી ઝેરી હતી અને અમૃત બનાવી કૃષ્ણએ. અને આજે કિલકિલા નદીના કાંઠે એ પરમહંસો શ્રીજી મહારાજની પાટમાં અમરાઈ ઘાટમાં પધરાવી થોડુંક એમાંથી જલ લઈ અને શ્રીજી મહારાજનો ચરણ અંગૂઠો ધોયો અને ચરણામૃત કિલકિલા નદીની અંદર પધરાવ્યું. પીછે નાયો સકલ સમાજ, બધાએ શરણામૃત પણ લીધું અને એમાં સ્નાન પણ કર્યું. આપણના ધામ, આપણના નગરી એક ભજન ગાય અને ચર્ચાને આજે આપણે વિરામ આપશું. કારણ કે આની દિવ્ય લીલાઓ છે કે મુખ સે કહી ન જાય એવી. હવે આપણે આપણા ઠેકાણે આવ્યા, હવે આપણે આપણા ઘરે આવ્યા, હવે આ કથા પોતાના ઘરમાં આવી. એટલે અનંત અને દિવ્ય લીલાઓ 5 દિવસ સુધી આપણે સુંદર સાથને લાલદાસજી મહારાજ પ્રેમ રસની લીલા પાસે. તો આવો એક ભજન. એ બુંદેલખંડમાં પન્નાજી મોટા ધામ છે, એ બુંદેલખંડમાં પન્નાજી મોટા ધામ છે, એ બુંદેલખંડમાં પન્નાજી મોટું ધામ છે, એ બુંદેલખંડમાં પન્નાજી મોટું ધામ છે. એ મારા વાલા તણું વિસંતામ છે, મારા વાલા
પન્ના ધામ રૂહોનું નિજ ધામ છે, આપણું ઘર છે. અને ત્યાં જ જ્યાં સુધી આ ખેલ ચાલશે ને ત્યાં સુધી એક એક આત્માનું ઘર પન્ના ધામ છે. જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો ગુમટ સાહેબ છે, ત્યાં અમારા ધણી સાક્ષાત વિરાજમાન છે. અને આજે કથાના માધ્યમથી જાગણી યાત્રા કરતા કરતા દેશ વિદેશને જગાડતા જગાડતા આજે લીલાને વિશ્રામ આપશે. જાગણી યાત્રાને હવે વિશ્રામ આપશે. હવે શ્રીજી ક્યાંય જશે નહીં. હવે જેને જાગવું હશે ને એ પન્નામાં આવશે. એટલે જ કીધું પન્ના રૂહ કા નિજ ધામ હૈ, વહાં રૂહ કો જાના પડેગા, વહાં જાકર કે સબ रूहों को देखो सजदा बजाना पड़ेगा. सारी शोभा परम धाम की उतर आई है, देखो वही वहाँ महरों के सागर भी है वहाँ रूहों को जाना પડેગા. હવે ત્યાં જવું પડશે. જેને ધણીને મળવું હોય ને એને ત્યાં જવાનું. એ છે શ્રી 5 પદ્માવતીપુરી ધામ, આપણું જ ઘર. અને હવે કારણ કે બંને મહાન વિભૂતિઓનું મિલન થવા જઈ રહ્યું છે તો આપણે કાલે જ કરશું ઉગતા પહોરે. અત્યારે ઢળતી કથામાં નહીં, ચડતી કથામાં એ બંને મહાન વિભૂતિઓનું મિલન કરવાનું. ઇન્દ્રાવતી અને શાકુંતલબાઈનું જે અદ્ભુત મિલન છે, જે મહત્વમાં મહત્વનો પ્રસંગ હોય ને તો એ છે મિલનનો પ્રસંગ. છત્રસાલજી મહારાજ અને શ્રીજી મહારાજનું પ્રથમ મિલન રક્ષાબંધનના દિવસે લાલદાસજી મહારાજે કથામાં કરાવ્યું હતું. કે કથા લખવા બેઠા, વિતક લખવા, ત્યારે જ્યારે મિલાપનો સમય આવ્યો ત્યારે રક્ષાબંધન હતી. અને કોઈ પણ કથાકાર વિદ્વાન વિદુષી કથામાં આગળ પાછળ હોય, પણ રક્ષાબંધનના દિવસે અવશ્ય મિલાપ કરવાનો જ. એટલે રક્ષાબંધન તો હજુ દૂર છે, કારણ કે હવે સગવડિયો ધર્મ થઈ ગયો છે કે નથી. બધી જ આત્માઓને લાભ લેવો હોય ગામ ગામ, જો બધા અહીં 5 ગામના એકત્રિત થાય તો વિસ્તારથી થાય, પણ બધાને પોતાના ગ્રામ પ્રાંતમાં અલગ અલગ કરવી હોય તો થોડા ઘણા સુંદર સાથને લેટગો કરવું જ પડે. એટલે આ મિલાપ છે રક્ષાબંધનનો, પણ આપણે કાલે કરશું. અને પદ્માવતીપુરી ધામની દિવ્ય લીલાઓ, ચોપડાની હવેલીમાં શ્રીજી મહારાજ કેવી રીતે પધરાવે છે, કેવી રીતે છત્રસાલ મહારાજને ઓળખાણ થાય છે શ્રીજી મહારાજની, બુદ્ધનો સિક્કો કેવી રીતે આપે છે, પાલખી પોતાના કાંધ ઉપર લઈ અને ચોપડાની હવેલીમાં શ્રીજી કેવી રીતે પધરાવે છે પોતાનો પાઘનો પાવડો કરીને. અને એ કરે છે ત્યારે ગુંતે લાવો દજ્જાલ બની અને કેટલો વિરોધ કરે છે. છત્રસાલ રાજા છે એની કેવી પાછળથી વાત કરે છે. એ બધી જ દિવ્ય લીલાઓ આપણે 2 દિવસ સુધી, કાલે અને પરમ દિવસે શાસ્ત્રાર્થ પણ થશે પંડિતો સાથે, અબ્દુલ રસુલ મૌલવી સાથે પણ શાસ્ત્રાર્થ થશે. એ 2 દિવસ સુધી પદ્માવતીપુરી ધામની લીલા, અને પછી મંગલાચરણ કરી અને પછી અષ્ટપ્રહર 3 દિવસ સુધી, આપણે 5 દિવસ સુધી બધી જ આત્માઓ પોતાની ઘરે જ બેસી ગઈ. હવે કોઈ ચિંતા નથી. લાલદાસજી મહારાજે એક રૂહને અમીરસ પીવડાવશે. આજે અહીંયા જ ચોપાઈ દોહરાવી અને આપણે કથાને વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી દેખાય अपना ठोर सुख पाए, देखाय अपना ठोर सुख पाए, नदी गिलगिला तीर
पिया तुम होते जियो में अरज करूं मेरे पीऊ जी हम जैसी तुम न करो मेरा तलप तलप जाए जीव जी जीवे नहीं जो मीटे दिल की प्यास जी तुम पिया तुम हो मेरी आस जी आस भी जानी तो करो पिया जो कोई दूसरा होय जी सब विद पिया जी संगला दिन रे न चतुरी रोय जी जन्मय भेजो में खुदी पिया सो तुम देखत किए जी जब तुम आप दिखाओगे तब देखोगे नो भर जी ऐसी पुकार पिया सुन के अब ढील करो तुम जी न जी क्षण क्षण खबरू ले दिलो में अरज करो नील जी ए पिया रज में तो करो पिया बीच परी अंतराय जी सोयाड़ी अंतराय करके दुल्हा नीचे कंठ लगाय जी कंठ लगाए कंठ सो पिया कीजे आस विलास जी वारणे जाय श्री रावते पिया ठाको कदम के पास जी तुम दुल्हा में दुल्हनी प्रिया और न जानू बात जी इस कसो सेवा करो प्रिया सब अंगो साक्षात जी सदा सुखदाता श्री राम धनी में बात जी श्री महामती युगल स्वरूप पर बलि अंगना बलि बलि जाय जी सदा सुखदाता श्री राम धनी में बात जी श्री महामती युगल स्वरूप पर बलि अंगना बलि बलि जाय जी पिया तुम होते जियो में अरज करूं मेरे पीऊ जी में अरज करूं मेरे Finish કર્યું? નથી કર્યું.